ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, કયા સ્ટોક્સ પર આજે નજર રાખીશું? જે ખાસ કરીને ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ કરવાનું રહેશે. શરૂઆત સન ફાર્મા સાથે કરીએ. નંબર્સ અહીંયા મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે કારણ કે નફાના ફ્રન્ટ પર જો 19% ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 2153 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં 8.1% વધારો છે. એબિટાના ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે. 22.4% કંપનીના એબિટા વધ્યા છે અને 3715 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. માર્જિન સુધર્યા છે. 25.3%ની સામે 28.7% પર માર્જિન આવતા દેખાયા છે. તો અહીંયા એક મિશ્ર નંબર્સ છે. માત્ર નફો ઘટ્યો છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર એક સારા નંબર્સ સન ફાર્મા તરફથી આવતા દેખાઈ રહ્યા છે. કંપની દ્વારા ₹5.50 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે અને રિપોર્ટ પ્રમાણે 361.6 કરોડની વધારાની ખોટ અહીંયાથી નોંધાતી જોવા મળતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ તો જે એરિયુમાં યુનિટ છે એને યુએસમાં ટ્રાન્સફર કરવામાં 3 વર્ષ લાગ્યા છે. સાથે જ વેલ્યુ ક્રિએટ કરવા માટે અધિગ્રહણ પર ફોકસ હવે અહીંયાથી કંપની કરતી જોવા મળશે અને ન્યૂ સ્પેશિયાલિટી પ્રોડક્ટ પર વધારાના $100 મિલિયન રોકાણ પણ કંપની જે છે ત્યાંથી કરતી આપણને જોવા મળશે. FY26ની વાત કરી લઈએ તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કુલ સેલ્સનો 6 થી લઈને 8% ખર્ચ અહીંયાથી થતો જોવા મળશે અને Q4માં કંપનીએ 2 જેનરિક પ્રોડક્ટ લોન્ચ કર્યા છે જેનો ફાયદો પણ આપણને આવનાર ક્વાર્ટરમાં જોવા મળતો દેખાશે. FY26ના સેકન્ડ ક્વાર્ટરમાં યુએસમાં જે લેવી દવા છે એ અહીંયાથી કંપની લોન્ચ કરતી પણ જોવા મળશે. તો ખાસ કરીને કહી શકાય કે એક મિશ્ર નંબર્સ છે પણ અહીંયા જે ગાઈડન્સ FY26ને લઈને આપવામાં આવ્યું છે અને જે વિગતો કંપની તરફથી બહાર પાડવામાં આવી છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ઘણા સન ફાર્મા માટે. નોમુરાના રિપોર્ટની સૌથી પહેલાં વાત કરી લઈએ તો તેમણે ન્યુટ્રલ કોલ આપ્યો છે ₹1970 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે કે જે યુએસ રેવન્યુ ઓછા આવ્યા છે એને કારણે Q4માં એસ્ટિમેટ કરતા નંબર જે છે તે થોડા ઘણા નબળા આવતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ગોલ્ડમેન સેશ સન ફાર્મા પર સેલ કોલ આપી રહ્યા છે ₹1475 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. HSBCના રિપોર્ટની વાત કરી લઈએ તો તેઓ બાય કોલ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેમને ઘટાડ્યા છે. ₹1880 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે સન ફાર્મા માટે. બીજું કાઉન્ટર FMCG દિગ્ગજ ITCનું છે. અહીંયા વાત કરી લઈએ તો ખાસ કરીને સ્ટેન્ડઅલોન નફાની વાત કરી લઈએ જો વધારો જોઈ રહ્યા છે અને સારો એવો વધારો છે. 5020 કરોડની આસપાસ નફો હતો ત્યાંથી વધી 19,561 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકમાં 9.4%નો વધારો જોઈ રહ્યા છે. સ્ટેન્ડઅલોન એબિટાની વાત કરી લઈએ 2.5% ત્યાં વધારો છે અને માર્જિનની વાત કરી લઈએ તો તે અહીંયાથી ઘટતા દેખાયા છે. 37.1%ની સામે 34.7% પર માર્જિન આવ્યા છે. તો માર્જિનના ફ્રન્ટ પર ચિંતા છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બોર્ડ દ્વારા ₹7.85 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરવામાં આવી છે અને અહીંયા જો વાત કરી લઈએ તો એકવારની આવક ખાસ કરીને Q4માં 15,779 કરોડની આપણને રહેતી જોવા મળતી દેખાય. એની સાથે વાત કરી લઈએ તો એકવારની આવકથી નફો જે છે તે 4 ગણા આપણને વધતો જોવા મળતો દેખાયો છે. ITC હોટલ ડીમર્જથી એકવારની આવક જે છે તે આપણને આટલી આવતી દેખાઈ રહી છે એટલે એક ડીમર્જનો ફાયદો જે છે ત્યાંથી અહીંયા જોવા મળતો દેખાયો છે. Q4માં સિગરેટ વોલ્યુમ જોઈએ તો અનુમાન મુજબ 4 થી 5%ની આસપાસ રહેતા દેખાઈ રહ્યા છે. FMCG રેવન્યુ ગ્રોથ અનુમાન હતું 6 થી 8%ની આસપાસ રહેવાનું, એની સામે થોડું ઓછું રહ્યું છે. 3.7%ની આસપાસ રહ્યું છે FMCG રેવન્યુ ગ્રોથની વાત કરીએ તો. માર્જિનની વાત કરીએ તો 2.7% ત્યાં ઘટ્યા આપણને જોવા મળતા દેખાય છે. એમના માર્જિન FMCGના જે ઘટ્યા છે એ પણ એક ચિંતાનું કારણ બનતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે ITC માટે. સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ ITC પર પણ આવતા દેખાયા છે. સૌથી પહેલાં ગોલ્ડમેન સેશના રિપોર્ટની વાત કરીએ તો તેમણે બાય કોલ આપ્યો છે ₹490 પ્રતિ શેરના લક્ષ્ય સાથે HSBC જે છે તે પણ બાય કોલ આપી રહ્યા છે ₹510 પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને CLSએ આઉટપરફોર્મ કોલ આપ્યો છે ₹496 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો સારા બ્રોકરેજ રિપોર્ટ છે, પોઝિટિવ રિપોર્ટ છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ સિમેન્ટ સ્પેસમાંથી ગ્રાસિમનું કાઉન્ટર છે. પરિણામ અહીંયા જોઈએ તો કંપનીને જે 441 કરોડની લોસ હતી એની સામે 288 કરોડની લોસ કંપનીને થતી દેખાઈ રહી છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ઘટાડો
ઘટાડો જે છે તે ખાસ કરીને ખોટમાં આવતો દેખાઈ રહ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો 31.9% કંપનીની આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ ઘટાડો છે, 58.1% કંપનીના એબિટા ઘટ્યા છે, એટલે અહીંયા એક ખાસો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અને માર્જિન પણ ઘણા ઘટ્યા છે, 7.8%ની સામે માર્જિન ઘટી 2.5% પર છે, એટલે ખરાબ નંબર્સ છે. પણ માત્ર ખોટ જે રીતે ઓછી થતી દેખાઈ રહી છે તે એક પોઝિટિવ ફેક્ટર અહીંયા જોઈ રહ્યા છે આપણે. ખોટ 441 કરોડથી ઘટી 288 કરોડ થતી દેખાઈ રહી છે. અને બોર્ડ દ્વારા ₹10 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી છે. તો ગ્રાસીમાં આજે અહીંયા પણ આપણને રિએક્શન જોવા મળશે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેઇટ રેટિંગ આપી રહ્યા છે ₹2,975 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોન્કોરનું છે. અહીંયા જો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. 1.6% નફો ઘટ્યો છે, 298 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 1.6%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર વધારે ઘટાડો છે, 10% કંપનીના એબિટા ઘટ્યા છે. અને માર્જિન જે 25.2% પર હતા ત્યાંથી ઘટી 23%ની આસપાસ પહોંચ્યા છે. તો અહીંયા ખરાબ નંબર્સ છે. બોર્ડ દ્વારા બોનસ શેર ઇસ્યુ કરવાની મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. અને 4 શેરની સામે 1 શેર બોનસની મંજૂરી જે બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર, નેગેટિવિટી સ્ટોક આપણને બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ મોર્ગન સ્ટેનલીનો અંડરવેટ કોલ તેમણે આપ્યો છે ₹746 પ્રતિ શેરના લક્ષ્ય સાથે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HFCLનું છે. જુઓ 110 કરોડનો જે પ્રોફિટ હતો એની સામે 81.4 કરોડની ખોટ થતી દેખાઈ રહી છે, એટલે નફામાંથી ખોટમાં કંપની આવી છે. સામે આવકમાં 39%ના આસપાસનો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબિટા લોસ જે પ્રોફિટ હતો 195 કરોડનો એની સામે એબિટા ઘટી 36 કરોડની આસપાસ પહોંચતા દેખાય છે. તો ખોટમાંથી ખાસ કરીને નફામાંથી ખોટમાં કંપની આવી છે. એબિટા ખોટ પણ અહીંયાથી વધતી દેખાઈ રહી છે, એટલે અહીંયા એક નેગેટિવિટી જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ રેમકો સિમેન્ટની વાત કરી લઈએ તો દરેક ફ્રન્ટ પર અહીંયા પણ નબળા નંબર્સ છે, જ્યાં 74% નફો ઘટ્યો છે, 31 કરોડની આસપાસ જોઈ રહ્યા છે આપણે. સામે આવકમાં 10.5%નો ઘટાડો છે. એબિટાના ફ્રન્ટ પર જો 23% એબિટા ઘટ્યા છે કંપનીના, અને માર્જિન 15.6%ની સામે 13.4% પર આવ્યા છે. તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ, નેગેટિવિટી અહીંયા સ્ટોક બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ. નોમુરાનો આવ્યો છે રેમકો સિમેન્ટ માટે. તેમણે બાય કોલ આપ્યો છે ₹1,060 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, ધ્યાન રાખવાનું રહેશે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, અહીંયા વાત કરી લઈએ. નબળા નંબર્સ ફરી એકવાર દરેક ફ્રન્ટ પર. 53.6% નફો જે છે તે આવતો દેખાડો છે ઘટીને. સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં 4.6%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ ખરાબ નંબર્સ, 40%ની આસપાસના એબિટા ઘટતા જોવા મળ્યા છે. અને માર્જિન જે 21.4% પર હતા ત્યાંથી ઘટી અને 13.4% પર આવ્યા છે. તો અહીંયા પણ એક નેગેટિવિટી જોવા મળી શકે છે. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે, ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી હોનાસા કન્ઝ્યુમરની વાત કરી લઈએ તો અહીંયા પણ મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. નફો ઘટ્યો છે, 17.8%નો ઘટાડો જોઈ રહ્યા છે. પણ સામે આવકની વાત કરી લઈએ તો ત્યાં એક 13.3%નો વધારો છે. બીજી બાજુ એબિટાના ફ્રન્ટ પર 18%ની આસપાસના એબિટા ઘટ્યા છે. અને માર્જિન જે 7% પર હતા ત્યાંથી ઘટી 5% પર આવ્યા છે. તો અહીંયા પણ એક મિશ્ર નંબર્સ છે, માત્ર આવક વધી છે પણ બાકીના દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને સન ફાર્મા, ITC, ગ્રાસિમ જેવા કાઉન્ટર કોન્કોરમાં જ્યાં એક પરિણામનું રિએક્શન આપણને જોવા મળતું દેખાઈ શકે છે. પણ એ સિવાય પણ તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રાખવાની રહેશે. ક્યાં ફોકસ છે? ગુડ મોર્નિંગ આરતી. હું પણ શરૂઆત ડેફિનેટલી રિઝલ્ટથી જ કરીશ. તો ખાસ કરીને મેટ્રો બ્રાન્ડ્સના આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે. Q4ના અગર નફાના ફ્રન્ટ પર નજર કરશો તો નેગેટિવ નંબર્સ છે. લગભગ આપણને 39%નો એક ઘટાડો જોવા મળ્યો છે. અને 95.3 કરોડ પર આપણને વાર્ષિક ધોરણે નફાના નંબર્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં આપણને 10%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને 642.8 કરોડ પર આપણને અહીંયા રેવન્યુ વાર્ષિક ધોરણે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 24%નો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. 158.6 કરોડની સામે 197 કરોડ પર આપણને એબિટાસના ફિગર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ છે. 27.2%ની સામે 30.7% પર આપણને માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આ કંપનીના નંબર્સ તો પોઝિટિવ છે, પરંતુ નફાના ફ્રન્ટ પર એક થોડું ઘણું આપણને દબાણ પણ જોવા મળ્યું છે. ત્યારબાદ નજર કરશું આપણે ખાસ કરીને MTR ટેક પર. અહીંયા Q4ના રિઝલ્ટ આવ્યા છે. નફાના ફ્રન્ટ પર આપણે નજર કરીએ, ઇન્ટરેસ્ટિંગ નંબર છે. આપણને બમણો નફો અહીંયા આવતો જોવા મળ્યો છે. લગભગ 5 કરોડની સામે આપણને 14 કરોડનો નફો વાર્ષિક ધોરણે આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ આપણને 28%નો અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. 183 કરોડ પર આપણને આવક જે છે તે વાર્ષિક ધોરણે અહીંયા આવતી જોવા મળી રહી છે.
એબિટાના ફ્રન્ટ પર નજર કરશું 86%નો આપણને ગ્રોથ અહીંયા આપણે જોઈ રહ્યા છે. લગભગ અહીંયા પણ કહી શકાય કે એબિટા 18%ની સામે 18 કરોડની સામે આપણને 34 કરોડ પર આવતા જોવા મળ્યા છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ નંબર્સ છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 12.7%થી વધીને આપણને 18.8% પર આપણને માર્જિન્સના નંબર્સ જે છે તે વાર્ષિક ધોરણે આવતા જોવા મળ્યા છે. આ બંને જ રિઝલ્ટ છે ખૂબ જ એક પોઝિટિવ આવ્યા છે. બંને જ કાઉન્ટર્સ પર ફોકસ રહેશે. ત્યારબાદ ખાસ કરીને ન્યૂઝ બેઝ પર નજર કરશો તો સેન્સેક્સમાં મોટા ફેરફાર અહીંયા થતા જોવા મળ્યા છે. બે કાઉન્ટર્સ છે જેનો સમાવેશ સેન્સેક્સમાં આપણને થતો જોવા મળી શકે છે. એ છે BL અને ખાસ કરીને ટ્રેન્ટ. આ બંનેની જ એન્ટ્રી જે છે સેન્સેક્સમાં થશે અને 23 જૂનથી તેમની એન્ટ્રી અહીંયા થશે. પરંતુ સામે બે સ્ટોક જે છે તે સેન્સેક્સથી બહાર જવાના છે. પહેલું સ્ટોક છે નેસ્લે ઇન્ડિયા અને સેકન્ડ છે એન્ડરસન બેંક. આ બંને જ કાઉન્ટર્સ છે જે 23 જૂનથી સેન્સેક્સમાંથી આપણને બહાર થતી જોવા મળશે. એટલે ચારે કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. અને BLની જો વાત કરશું તો આપણે જોઈ રહ્યા છે કે ઓલ ટાઈમ હાઈ પર પણ આ કાઉન્ટર ચાલી રહ્યું છે. એટલે આજે ફરી આપણના રડારમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું આપણે TVS મોટર પર. અહીંયા MOU કંપનીએ કર્યા છે. ખાસ કરીને તેમણે OR કેબલ સાથે તેમણે MOU કર્યા છે અને તામિલનાડુમાં 500 ઇલેક્ટ્રિક 3 વ્હીકલ્સ છે એના માટે અહીંયા MOU કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે આ કાઉન્ટર પણ આપણા ફોકસમાં છે. ત્યારબાદ નજર કરશું ટાટા સ્ટીલ પર. કાઉન્ટર ખૂબ જ ઘણા સમયથી આપણે ફોકસમાં જોવા મળી રહ્યું છે. આજે ફરી એક આપણને પોઝિટિવ ન્યૂઝ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. કંપનીએ પોતાના બીજા તબક્કાનું કામ જે છે તેમના યુનિટની તેમને શરૂ કર્યું છે. ખાસ કરીને તેમને કલિંગનગરમાં ઓપરેશન્સ જે છે તેમનું એટલે જે યુનિટ ચાલે છે તેના બીજા તબક્કાના વિસ્તરણનું તેમણે ઉદ્ઘાટન કર્યું છે. એનો મતલબ એ છે કે તેમને તેનું કામ જે છે તે સેકન્ડ તબક્કાનું કામ તેમને શરૂ કરી દીધું છે. એટલે ટાટા સ્ટીલનું કાઉન્ટર પણ ફરી આપણે ફોકસમાં જોવા મળી શકે છે આજે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ પર નજર કરશું. અહીંયા ઉત્પાદન ક્ષમતા કંપનીએ વધારી છે. ખાસ કરીને કંપનીએ તેમની સબસિડરી કંપની ઇન્ડિયા સિમેન્ટે રાજસ્થાનમાં બાંસવાડા સિમેન્ટ વર્કર્સનું વિસ્તરણ તેમને કર્યું છે અને તેમની ક્ષમતા જે છે ઉત્પાદન ક્ષમતા અહીંયા તેમને વધારી છે અને તેમને 0.3 મેટ્રિક ટન પર એનમ અહીંયા તેમને વધારી છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર ફરી આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ખાસ કરીને બોર્ડ બેઠકના સમાચાર ઘણા બધા કંપનીઓના આવતા જોવા મળ્યા છે. શરૂઆત હું હિન્દુસ્તાન કોપરથી કરીશ. અહીંયા 27 જૂને કંપનીની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે જેમાં તેઓ 500 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે જે તેઓ NCDs અને ખાસ કરીને બોન્ડ દ્વારા તેઓ અહીંયા એકત્ર કરશે. પિરામલ એન્ટરપ્રાઇઝિસ પર નજર કરશું. ત્યાં પણ 27 મેના કંપનીની બોર્ડ બેઠક છે જેમાં તેઓ 600 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે અને NCDs દ્વારા લગભગ તેઓ 2 શ્રેણી એટલે કે 2 તબક્કા દ્વારા તેઓ આ ફંડ એકત્ર કરશે. ત્યારબાદ ફોકસમાં છે એ છે અદાની પોર્ટ. અહીંયા પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની 1થી વધુ તબક્કામાં બોન્ડ્સ દ્વારા તેઓ ફંડ અહીંયા એકત્ર કરશે અને 6000 કરોડથી વધુનું ફંડ એકત્ર કરવા પર તેઓ વિચાર કરશે. એટલે ખાસ કરીને અદાની પોર્ટ પણ ફોકસમાં છે. ઓલા ઇલેક્ટ્રિક પર નજર કરશું. અહીંયા પણ સેમ સમાચાર આવી રહ્યા છે. કંપનીની બોર્ડ બેઠક છે. બોર્ડ બેઠકમાં તેઓ ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. 1700 કરોડથી વધુનું ફંડ તેઓ એકત્ર કરશે અને પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે ખાસ કરીને બોન્ડ દ્વારા તેઓ આ ફંડ એકત્ર કરશે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું PSB પર. ખાસ કરીને સૂત્રો દ્વારા અહીંયા આપણી સમક્ષ આ સમાચાર આવતા જોવા મળ્યા છે. એમાં ડિવિડન્ડના સમાચાર છે. ખાસ કરીને FY25માં સરકારને PSB ડિવિડન્ડ જે છે તે 22,000 કરોડનું મળશે. જે ખાસ કરીને તેમાં આપણે ડિવિડન્ડમાં 22%નું અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. FY24માં કંપનીએ 18,000 કરોડનું ડિવિડન્ડ બેંકે સરકારને ચૂકવ્યું હતું. આ વખતે તેઓ 22,000 કરોડનું ફંડ તેઓ અહીંયા ચૂકવશે. એટલે 22%નો ગ્રોથ છે. તે સાથે PSBનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 26% પર આપણને જોવા મળ્યો છે. લગભગ આપણને 1.78 લાખ કરોડ પર આપણને ફિગર્સ ઓવરઓલ જોવા મળ્યો છે. એટલું જ નહીં પરંતુ સામે FY26માં બેંકની જે ચોખ્ખી વ્યાજ પર જે માર્જિન જે છે ત્યાં એક આપણને દબાણ જોવા મળી શકે છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે FY26માં કંપનીના NIM જે છે તે અહીંયા 3% ઘટવાના અનુમાન પણ છે. પરંતુ નફાના ફ્રન્ટ પર ધીરે ધીરે ગ્રોથ પણ જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ખાસ કરીને ઘણા બધા અમારી નજરમાં ઘણા બધા શેર્સ છે જેમાં ઘણા બધાના રિઝલ્ટ્સ પણ આવવાના છે. દરેક પર ફોકસ રહેશે. જી આરતી અને તૃપ્તિ